આગામી 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળવાના છે। લંકા વિજય હનુમાન મંદિર દ્વારા છેલ્લા 45 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે સુરતમાં 1000 કિલો મગની પ્રસાદી અર્પણ કરવામાં આવશે। સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આગામી 16 જુલાઈના રોજ ભગવાનની રથયાત્રા સુરતના વિવિધ વિસ્તારોમાંથી નીકળવાની છે। લંકા વિજય હનુમાન મંદિર દ્વારા છેલ્લા 45 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ભગવાન જગન્નાથ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે। ત્યારે ભગવાનની રથયાત્રાને લઈ વિવિધ તૈયારીઓ લંકા વિજય હનુમાન મંદિર દ્વારા કરવામાં આવી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોને મગની પ્રસાદી આપવામાં આવશે, જેને લઈ 1000 કિલો જેટલા મગની સફાઈ કરવામાં આવી રહી છે। અલગ અલગ મંડળોની બહેનો દ્વારા અહીં મગની સફાઈ કરવામાં આવે છે। મગને ફણગાવી ભગવાનને અર્પણ કરી ભક્તોને પ્રસાદ તરીકે આ મગ આપવામાં આવે છે। ભગવાનની રથયાત્રામાં મગની પ્રસાદીનું અનેરું મહત્વ છે। આજે મહિલા મંડળ દ્વારા 100 મણ મગ સાફ કરવામાં આવ્યા છે। ત્યાં ભગવાનને પલાળીને ભોગ ધરાવવામાં આવશે। મહિલા મંડળ 100 થી 150 બહેનો હતી, આ બધી સાફ કરીને જ્યારે રથયાત્રા નીકળશે 1 दिन पहले नेत्रोत्सव દિવસે મગને और માખણને ભોગ ધરાવવામાં આવે છે। આ 100 મણ મગ છે, જ્યારે રથયાત્રા પ્રારંભ થશે એ પલાળીને આ ભોગ ધરાવવામાં આવે। જગન્નાથપુરી બી એવી રીતે આ વિતરણ કરવામાં આવે। જ્યારે રથયાત્રા આ અમરોલી જગત नाका से થઈને અને सीधे कासानगर से परत भरसे आ फरीने सीधे अमरोली मानसरोवर सर्कल सहयोग मेडिकल ने सामने ત્યાં 9 દિવસ રથ રોકાય છે। ત્યાં ભગવાનની માસીની ઘર છે। 9 દિવસ પછી નિજ મંદિરમાં આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।